હેલો ફ્રેન્ડ્સ, હું છું જયેન્દ્રસિંહ ચુડાસમા. પાર્થ કેરિયર એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે રિઝનિંગમાં શ્રેણીને લગતા પ્રશ્નની ચર્ચા કરશું. તો શ્રેણીના પ્રશ્નની ચર્ચા કરતાં પહેલાં એક વાત કરી દઉં કે જ્યારે પણ તમે શ્રેણીને લગતા પ્રશ્ન સોલ્વ કરતા હોય ત્યારે આટલી બાબત તમારે માઇન્ડમાં રાખવાની કે શ્રેણી ક્રમિક રીતે આગળ વધતી હોય છે. તો એ બાબત માઇન્ડમાં હશે તો તમને જવાબ સારી રીતે આપી શકશો. ક્રમિક રીતે એટલે એ ક્રમ કયો હોય? તો એ ક્રમ કાં સરવાળાની રીતે આગળ વધતી હોય, કાં બાદબાકીની રીતે, કાં ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ કે ઘનમૂળ. એકવાર તમને ખ્યાલ આવી જાય કે શ્રેણી કઈ રીતે આગળ વધે છે તો આરામથી તમે પૂછેલા પ્રશ્નનો જવાબ આપી શકો. તો સૌથી પહેલાં તમારે એ નક્કી કરવાનું રહેશે કે શ્રેણી કયા ક્રમમાં આગળ વધે છે. અહીંયા તમારી સામે એક પ્રશ્ન છે, એક શ્રેણી છે, એક સિરીઝ છે, એક કઈ છે, કયા ક્રમમાં આગળ વધે છે એ આપણે જોઈએ. તો અહીંયા આપેલા છે 0, 7, 26, 63 અને હવે પછી શું આવશે એ તમારો પ્રશ્ન છે. તો સૌથી પહેલાં એ વિચારો કે ગેપ કેટલાનો છે, કે સંખ્યાઓ વચ્ચે ગેપ છે એ જાણો. તો ગેપ જાણીએ આપણે તો સૌથી પહેલાં 0 થી 7 એટલે કે 7નો ગેપ. ત્યારબાદ 7 થી 26 અહીંયા 19નો ગેપ. ત્યારબાદ 26 થી 63 37નો ગેપ. હવે ગેપ જોઈએ તો ગેપ જોતાં આપણે ક્લિયર નથી કરી શકતા કારણ કે ગેપ છે એ આડાઅવળો છે. અને આગળ મેં તમને કીધું એમ કે સંખ્યા આગળ વધતી હોય તો કંઈક એક નિશ્ચિત ક્રમમાં કંઈક ક્રમિક રીતે આગળ વધતી હોય. તો એ ક્રમ જાણી લો તમે. તો અહીંયા સરવાળાની રીતે આગળ વધતી નથી. તો બીજી રીત વિચારીએ. બીજું, તમે વર્ગમૂળ, ઘનમૂળ તમે પાકા કરેલા હોય તો ઘણીવાર એવું બનતું હોય કે તમે ફક્ત આંકડા જોઈને નક્કી કરી શકો કે આ શ્રેણી કયા ક્રમમાં આગળ વધે છે. તો અહીંયા 0ને ઘડીક ભૂલી જઈએ, 7ને જોઈએ, 26ને 63ને જોઈએ તો કોઈ સંખ્યા આપણને માઇન્ડમાં આવે છે? કોઈ સંખ્યા? તો કે હા, આપણને ઘન જે છે એ આપણને ખ્યાલ આવે છે કે ઘન જે છે એ આ રીતે આગળ વધતા હોય છે. દાખલા તરીકે 8, 27, 64. તો આ આપેલી જે સંખ્યા છે, આપણને પૂછેલી સંખ્યા છે, એ ઘનની આજુબાજુમાં હોય એવી સંખ્યા છે. કઈ રીતે? તો કે 2નો ઘન એમાંથી 1 બાદ કરીએ એટલે 7 આવે. 3નો ઘન એમાંથી 1 બાદ કરીએ એટલે 26 આવે. 4નો ઘન એમાંથી 1 બાદ કરીએ એટલે 63 આવે. તો આપણને ખ્યાલ આવી ગયો 7, 26, 63 કેવી રીતે આવેલા. 0 પણ 1ના ઘનમાંથી 1 બાદ કરો એટલે 0 આવે. તો હવે પૂછેલા પ્રશ્નનો જવાબ કે હવે આગળ શું આવે? તો 1, 2, 3, 4. તો હવે 5નો વારો એટલે 5નો ઘન અને એમાંથી 1 બાદ કરવાનો. તો 5નો ઘન 125 અને એમાંથી 1 બાદ કરીએ એટલે 124. એટલે એનો મતલબ થયો આપણો જવાબ આવશે 124. એ આપણો જવાબ હશે. આપણો જવાબ તો આમ આપણો જવાબ આવશે 124. તો મિત્રો યાદ રાખો, જ્યારે પણ કન્ફ્યુઝન હોય, ઘણા પ્રશ્નોના જવાબ સિરીઝમાં ન આવતા હોય તો વર્ગમૂળ કે ઘનમૂળની રીતે વિચારશો તો તમારો જવાબ આવી જશે. તો થોડાક આવા ઘનમૂળ ઉપર આધારિત પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. જોઈએ આગળનો પ્રશ્ન. આગળ છે સિરીઝમાં 2, 9, 28, 65. તો અહીંયા પણ
આગળ મેં તમને વાત કરી એમ કે ઘન તમે તૈયાર કરેલા હોય તો આંકડા જોઈને તમે જવાબ આપી શકો કે સિરીઝ કયા ક્રમમાં આગળ વધે છે. તો અહીંયા આપણે જોઈએ કે 2 કેવી રીતે આવે છે. તો એકના ઘનમાં 1 ઉમેરો એટલે 2. 9 કેવી રીતે આવ્યા? તો કે 2ના ઘનમાં 1 ઉમેરો એટલે આવશે 9. 28 એની પછીનો આંકડો, તો કે 3ના ઘનમાં 1 ઉમેરો એટલે 28. ત્યારબાદ 65 કેવી રીતે આવે છે? તો કે 4ના ઘનમાં 1 ઉમેરો એટલે 65. તો હવે પછીનો જવાબ આવશે આપણો 5નો ઘન અને એમાં 1 ઉમેરો એટલે જવાબ આવશે 126. તો એનો મતલબ એવો થયો કે આપણો જવાબ આવશે 126. ઓકે, તો યાદ રાખો, ઘન ઘનમૂળ જેણે પાકા કરેલા હશે, વર્ગ વર્ગમૂળ જેણે પાકા કરેલા હશે, એ આવા પ્રશ્નના જવાબ આરામથી આપી શકે. અને બીજી વાત એ કે તમે અહીંયા 9 જોવો એટલે તરત તમને 8ની યાદ આવી જોઈએ. 28 જોવો એટલે 27ની યાદ આવી જોઈએ. 65 જોવો એટલે તમને 64ની યાદ આવી જોઈએ. જો આ યાદ તમને આવી જાય તો તમે આરામથી અહીંયા ઓળખી શકો કે આ ઘનની રીતે સિરીઝ આગળ વધે છે અને પૂછેલા પ્રશ્નના જવાબ તમે આરામથી આપી શકો. આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા પ્રશ્ન છે 0, 6, 24, 60. હવે પછી કયો ક્રમ આવે, કઈ સંખ્યા આવે? આગળ મેં કહ્યું એમ ઘન તૈયાર કરેલા હોય તો આરામથી તમે આવા પ્રશ્નના જવાબ આપી શકો. તો ઘન ઉપરથી ઓળખવાનો પ્રયત્ન કરીએ. શરૂઆતમાં 0 છે, 0ને ઘડીક ભૂલી જાઓ. 6થી શરૂઆત કરો. 6 કેવી રીતે આવે છે? તો 2નો ઘન, એમાંથી 2 બાદ કરો એટલે 6 આવે. ત્યારબાદ 24, તો કે 3નો ઘન, એમાંથી 3 બાદ કરો એટલે 24 આવશે. ત્યારબાદ 4નો ઘન 64 થાય, એમાંથી 4 બાદ કરો એટલે 60 આવશે. તો એનો મતલબ એવો થયો, 1ના ઘનમાં એ 0 પણ કેવી રીતે આવે? તો કે 1ના ઘનમાંથી 1 બાદ કરો એટલે 0. તો અહીંયા કંઈક ક્રમિક સંખ્યા આગળ વધે છે. 1, 2, 3, 4 એટલે કે ઘનમાંથી જેનો ઘન હોય એટલી જ સંખ્યા બાદ કરો. 1નો ઘન હોય તો 1 બાદ કરો, 2નો ઘન હોય તો 2 બાદ કરો. તો હવે પછી આપણો જવાબ આવશે ક્રમ પ્રમાણે 5નો ઘન અને એમાંથી 5 બાદ કરો એટલે આપણો જવાબ આવશે 120. તો આ પ્રશ્નનો જવાબ છે 120. ઓકે, તો અહીંયા થોડીક આપણે ઘન ઉપરથી કેવી રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછીએ કે સિરીઝના, એ આપણે જોયું. એટલા માટે યાદ રાખજો મિત્રો, 30 સુધી વર્ગ વર્ગમૂળ પાકા કરો, 15 સુધી ઘન અને ઘનમૂળ પાકા કરો. એટલે જેવી સંખ્યા તમારી સામે આવે એટલે આરામથી તમે પ્રશ્નના જવાબ આપી શકો. બીજું એ પણ યાદ રાખો કે ફક્ત ઘન ઘનમૂળ જ નહીં, સાથે એની આગળ પાછળની સંખ્યા પણ તમે યાદ રાખો, અથવા એ સંખ્યા આવે તો એના ઉપરથી પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે અહીંયા 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27. ઓકે, તો ઘન તો બધાને યાદ હોય, મોટા ભાગનાને ઘન યાદ હોય, પણ એ પણ યાદ રાખો કે 0, 6, 24 આવી સંખ્યા તમારી સામે આવે એટલે તમને આઈડિયા આવવો જોઈએ કે 1ના ઘનમાંથી 1 બાદ કરેલો છે અહીંયા. 6 એટલે 2ના ઘનમાંથી 2 બાદ કરેલા છે. ત્યારબાદ આગળ તમને એમ પણ પૂછીએ કે ઘન ઉપર આધારિત પ્રશ્નમાં 2, 10, 30, 68,
તો આ સંખ્યા જોઈને પણ તમને આઈડિયા આવવો જોઈએ. 30, 68, આગળ 10 કે આ ઘનની આજુબાજુની સંખ્યા હશે. તો આ રીતે ઉમેરવાની રીત અથવા બાદબાકી કરવાની રીત, આ રીતે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછીએ કે પણ ઘન તૈયાર હશે એટલે આરામથી આવા પ્રશ્નના જવાબ તમે આપી શકશો. ઓકે, આગળ પણ આપણે આવા વિવિધ શ્રેણીઓના વિડીયો તમારા માટે મૂકતા રહેશું.